રાજકોટ સિટી બસ અકસ્માતના મામલે મહત્વના સમાચાર એ પણ છે કે કોન્ટ્રાક્ટરની ભૂલનું મહાનગરપાલિકા ચૂકવણું કરશે। મૃતકોને 15 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે। બેદરકાર કોન્ટ્રાક્ટરને બદલે મહાનગરપાલિકા સહાય ચૂકવશે। મનપાની તિજોરીને ભારણ અને કોન્ટ્રાક્ટરને લીલા લહેર। કેમ કોન્ટ્રાક્ટર પાસે વસૂલાત નથી કરવામાં આવી રહી? કોન્ટ્રાક્ટર માફીનામા લખ્યા કરે અને તિજોરી મહાનગરપાલિકાની ખાલી થાય। કેમ કોન્ટ્રાક્ટર સામે નક્કર પગલા નથી લેવામાં આવી રહ્યા? રહીમ, અહીં જે સવાલ ઉઠી રહ્યા છે સ્વાભાવિક છે, જ્યારે મહાનગરપાલિકાની તિજોરીમાંથી જાય છે તો એ રૂપિયા તો ઇનડાયરેક્ટલી પ્રજાના થાય છે। અહીં પ્રજાએ જ ભોગવવાનું, પ્રજાએ જ રૂપિયા આપવાના। આ કયા પ્રકારનો ન્યાય? શા માટે કોન્ટ્રાક્ટરની સામે કોઈ કાર્યવાહી નહીં? ચોક્કસપણે અમિતા, સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે। અત્યાર સુધીના ઇતિહાસમાં આ આંકડો છે તે પ્રથમ વખત જોવા મળ્યો છે। 15 લાખ રૂપિયાની સહાય છે તે રાજકોટ મહાનગરપાલિકામાં ઇતિહાસમાં પ્રથમ વખત આ સહાય જાહેર થઈ છે। બીજી બાજુ જે રીતના રાજકીય આગેવાનો સાથે ચર્ચા થઈ છે તો તેણે કહ્યું કે આખો આ મામલો અને જે કોન્ટ્રાક્ટરને બચાવવા માટે થઈ ને આ 15 લાખ રૂપિયાની જાહેરાત થઈ છે। સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે, બેદરકારી છે તે કોન્ટ્રાક્ટર અને તેમના ડ્રાઈવરની છે। તો આની સંપૂર્ણ જવાબદારી ડ્રાઈવરની કે પછી કોન્ટ્રાક્ટરે ભોગવવાની હોય છે। અમિતા, અત્યાર સુધીમાં જો કોન્ટ્રાક્ટરની બસની વાત કરવામાં આવે ને તો લગભગ 15 થી 20 વખત દંડ છે તે કોન્ટ્રાક્ટરને ફટકારવામાં આવ્યો છે। ને જે રીતના ગત રોજ અકસ્માત થયું છે તો જો એના નીતિ નિયમ મુજબ આપણે ચકાસણી કરીએ ને તો જે એજન્સી છે તેને માત્ર 2500 થી 3000 રૂપિયાનો દંડ ભોગવવાનો થશે, પરંતુ સહાયની રકમ છે તે રાજકોટ મહાનગરપાલિકા ચૂકવશે તેવી વાત સામે આવી છે। તેને લઈને ક્યાંક ને ક્યાંક વિવાદ પણ શરૂ થઈ ગયો છે। સોશિયલ મીડિયા ઉપર મેસેજો પણ સામે આવ્યા છે કે આ કોન્ટ્રાક્ટરને ભોગવવાના હોય, પરંતુ રાજકોટ મહાનગરપાલિકા છે તેમના દ્વારા જે એજન્સીઓને બચાવવા માટે થઈને આખું આ કારસ્થાન કર્યું હોવાની વિગત સામે આવી છે। સૌથી મોટો સવાલ છે, રાજકોટ મહાનગરપાલિકાની તિજોરી એક તરફ ખાલી ખમ છે ને બીજી બાજુ કોન્ટ્રાક્ટર માટે આ તિજોરી ખોલવામાં આવી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। સૌથી મોટો સવાલ છે બેદરકારી છે તે કોન્ટ્રાક્ટરના ડ્રાઈવરની, કારણ કે જો નિયમની વાત કરવામાં આવે તો નિયમ અનુસાર આજથી 3 મહિના પહેલા જ જવાનો પ્રયાસ કરીશ કે 3 મહિના પહેલા એક અકસ્માત થયું હતું ને ત્યારબાદ જે નિયમ બનાવવામાં આવ્યો હતો તેમાં કહેવામાં આવ્યું હતું કે દર 3 માસે ડ્રાઈવર છે તેનું ફિટનેસ અને મેડિકલ ચકાસણી થશે। જો 3 મહિના વીતી ગયા છે, હજી સુધી એક પણ મેડિકલ કેમ્પ કે મેડિકલ ચકાસણી થઈ નથી। બીજી બાજુ જે ડ્રાઈવરનું લાયસન્સ એક્સપાયર થઈ ગયું હતું તેની પણ જે વહીવટદારોને ખબર નથી કે જે કોન્ટ્રાક્ટર છે તેનો નિયમ હોય છે કે કયા ડ્રાઈવરનું લાયસન્સ ક્યારે એક્સપાયર થાય છે તો એ ડ્રાઈવરને ઉતારવાનો હોય છે, પરંતુ જે કહી શકાય કે રૂપિયા કમાવાની લાહિયામાં અને સાથે જે ભાજપના ઉચ્ચ નેતાના સપોર્ટના કારણે જે કોન્ટ્રાક્ટર છે તે બચી રહ્યો છે। સૌથી મોટો સવાલ છે કે પેટા કોન્ટ્રાક્ટ। અમિતા, અત્યારે વિગત એવી પણ સામે આવી છે, જે મુખ્ય કોન્ટ્રાક્ટર છે તે દિલ્હીની કોઈ પાર્ટી છે તેણે એને પેટામાં આપ્યો છે ને તેની નીચે જે રાજકોટનો એક ભાજપનો કાર્યકર્તા છે તેને આ પેટામાં કોન્ટ્રાક્ટ આપ્યો છે કે ડ્રાઈવર પૂરા પાડવાના, પરંતુ ડ્રાઈવર એવા હોવો જોઈએ કે વ્યવસ્થિત ડ્રાઇવિંગ કરી શકે। એટલે સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે, ક્યાંક ને ક્યાંક રાજકોટ મહાનગરપાલિકા આખા પ્રકરણને ઢાક પીછોડો કરતી હોય તેવું લાગી રહ્યું છે। 15 લાખની સહાયની જાહેરાત તો કરી દેવામાં આવી છે, પરંતુ આ સંપૂર્ણપણે મહાનગરપાલિકાની તિજોરી ઉપર ભારણ થાય તો પણ જી બિલકુલ, આપ જોડાયેલા રહેજો।